નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજની જે વાનગી છે એ પણ ખૂબ જ હેલ્ધી બનવા જઈ રહી છે. પહેલી વાનગીનું નામ છે સોજીની સ્ટિક્સ. હવે બાળકો ઘરે હોય ને ત્યારે દરેક ગૃહિણીને સવાલ થાય કે બાળક માટે ડેલી કંઈક ને કંઈક નવું હું શું બનાવું. તો બસ તમારો જે સવાલ છે, તમારી જે દ્વિધા છે ને, આજે આપણે એને દૂર કરી દેવાના છે અને મસ્ત મજાની વાનગી તમે ઘરે એકવાર તો બનાવશો અને બાળકોને એકવાર ખવડાવજો ખરા. તો ચાલો આ મસ્ત મજાની વાનગીની સફરની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે રચનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. રચનાબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ કૃતિ. તો આજે તમે કંઈક અલગ વાનગી લઈને આવ્યા છો. હા, હું આજે સોજીની સ્ટિક્સ. જેમ આપણે હોટલમાં જઈએ તો સિંગાર સ્ટીક આપે છે, મેક્સિકન સ્ટીક આપે છે, એવી રીતે હું આજે હેલ્ધી સોજીની સ્ટીક લઈ આવી છું. વાહ, એટલે હેલ્ધી વર્ઝન મળે ને, એટલે નાના મોટા સૌને ભાવે. તો સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ બી થોડું મેક્સિકન ટ્વિસ્ટ બી છે. અરે વાહ, સોજીની સ્ટીક ધીરે ધીરે આ ટ્વિસ્ટ ખુલતું જશે. બિલકુલ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. 1 વાટકી સોજીનો આટો અને એમાં થોડો ચોખાનો આટો મિક્સ કરેલો છે. કોર્નફ્લોર છે, મરચાં ક્રશ કરેલા છે, ધાણા, કોથમીર, ઓરિગનો, આ ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, થોડું ઘી અને પેરી પેરી મસાલો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. હવે એમાં થોડું શું જીરું નાખીશું. ઘી આપણે આમાં તેલનું બી નાખી શકીએ, પણ ઘી હેલ્ધી છે, છોકરાઓ માટે સારું રહે એટલે મેં ઘી લીધું છે. બાકી આપણે તેલ બી લઈ શકીએ છીએ. સાતળી ગયું છે તો થોડું પહેલા પાણી ઉમેરીશું આમાં આપણે. પાણી થોડું ઉકળવા દઈશું. તો આ થાય ત્યાં સુધી તમારી જોડે પણ થોડી ઘણી વાતો થઈ જાય. તો રચનાબેન, હવે તમે અત્યારે તમારો પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છો અને પેશનને તમે પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું છે. અને જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે, ગૃહિણીઓ જોઈ રહ્યા છે, એમનું પેશન તો છે પણ હજી સુધી પ્રોફેશનમાં નથી લાવ્યા અને એમની ઈચ્છા છે, તો એમને તમે શું કહેવા માંગશો? હું જેવી રીતે આગળ વધી એવી રીતે તમે પણ આગળ વધો. ધીમે ધીમે મેં પણ 2 વર્ષમાં જ આટલું બધી હું અહીંયા પહોંચી છું. જેમ કે પહેલાં હું ઘરે નવી આઈટમો બનાવી, પછી હું કોમ્પિટિશનમાં ગઈ, એના પછી હું આગળ બીજા શોમાં જતી અને પછી હું એવી રીતે આગળ આવી. એના પછી મેં ઘરે બી વર્કશોપ લેવાનું ચાલુ કર્યું અને આજે હું તમારી સાથે વાનગીમાં ઊભી છું. શું વાત છે. તો બસ આ જર્નીને આપણે અટકાવવાની નથી, હજી ઘણું આગળ જવાનું છે. એના માટે આપણે બેસ્ટ વિશેષ. 1 ચમચી આપણે મરચાંની પેસ્ટ લીધી છે. ઝીણા મરચાં ક્રશ કરેલા છે. મેં બહુ તીખા મરચાં નથી લીધા, કારણ કે છોકરાઓ ખાય તો એમને તીખું ના લાગે, કે વડીલો પણ ખાઈ શકે એના માટે. હવે મેં એમાં 1 ચમચી ધાણા નાખીશ. લીલી કોથમીર. હવે હું એમાં થોડું ચીલી ફ્લેક્સ નાખીશ. ઓકે. જે મેક્સિકનમાં વપરાય છે, ચીલી ફ્લેક્સ, ઓરેગનો, એ બધા મસાલા નાખીશ. એટલે એક રીતે મેક્સિકન સ્ટીક પણ થઈ જશે. આ ઓરેગનો અને મિક્સ હર્બ્સ છે એ થોડા લઈશું. હવે થોડો પેરી પેરી મસાલો, જે છોકરાઓને બહુ ભાવે છે. આપણે શું કે પોટેટો વેફર્સ યા પોટેટો ચિપ્સ ઉપર એ લોકો બહુ નાખીને ખાય છે, એટલે એમને એ સારું પણ લાગશે અને ભાવશે. હવે 1 કપ આપણે સોજી જે લીધી હતી એ એમાં અંદર મિક્સ કરીશું.
ધીરે ધીરે મિક્સ કરતા જઈશું. એક લોટ જેવું આ તૈયાર થશે આપણું. હવે એને બાઉલમાં કાઢીશું અને એના પહેલાં થોડું આપણે કોર્નફ્લોર ઉમેરીશું, જેથી આપણી સ્ટીક તળીશું ત્યારે તૂટશે નહીં. એના માટે આપણે કોર્નફ્લોર એડ કરીશું. આ મેં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે. તમે કોર્નફ્લોર ના લો તો તમે એનું ઓપ્શન બી છે, તમે મકાઈનો આટો નાખી શકો છો, બેસનનો લોટ લઈ શકો છો. મેં આજે કોર્નફ્લોર લીધો છે. હવે આને આપણે બાઉલમાં કાઢીશું અને એક લોટ જેવી કન્સિસ્ટન્સી તૈયાર કરીશું. મને આ થોડું શું કાઠું લાગે છે તો હું એમાં થોડું પાણી ઉમેરીશ અને હવે હું એમાં ઉપરથી મીઠું ઉમેરીશ. મેં એમાં નહોતું લીધું કારણ કે થોડું મને એવું હતું કે ગીલું થઈ જશે તો ડો એકદમ આમ જોઈએ ને તો આપણે કરકરું લાગી રહ્યું છે. હા, કરકરું હશે. થોડું શું પાણી ઉમેરીશ. હવે હું એનો ડો બનાવીશ. જો મારો ડો રેડી છે. થોડી વાર સોજી છે એટલે આને આપણે પલળવા દઈશું. તો 5 મિનિટ આપણે એને ઢાંકીને રહેવા દઈશું અને થોડું ગરમ છે તો ઠંડુ પણ થઈ જશે. પછી આમાંથી મારે રોટલો વણવાનો છે. રોટલો વણી અને પીઝા કટરથી આપણે એને લાંબી લાંબી સ્ટીકના શેપમાં કટ કરીશું. આપણે એક સાઈડ ફ્રાય કરવા માટે તેલ કઢાઈમાં ગરમ કરીશું. હવે આપણે આ જે લોટ રેડી કર્યો ડો રેડી કર્યો છે, હા, ડો એનો આપણે લુઓ બનાવીશું. એટલે પછી આપણને જે પ્રમાણે ઈચ્છા થાય શેપની એ પ્રમાણે આપણે એ રીતનો બી આપી શકીએ. બહુ પાતળો બી નથી બનવાનો અને બહુ જાડો બી નથી બનવાનો. હવે એને પીઝા કટરથી લાંબી લાંબી સ્ટીક કટ કરીશું. સાઈડમાંનું આપણે લઈ લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં એક એક સ્ટીક નાખીશું. આપણે આને ધીમા તાપે એકદમ તળવાની છે, ક્રિસ્પી બનાવવાની છે. એટલે જેટલું તમે ધીમો તાપે એને થવા દેશો ને એટલી એ ઝડપથી ક્રિસ્પી. હવે આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે એને કાઢીશું. જો એકદમ ક્રિસ્પી થયા છે, થોડા લાલ બી બન્યા છે, થોડા લાલ પાડવાના છે, નહીંતર પછી આપણને એવું લાગશે કે કાચા છે, એકદમ ક્રિસ્પી નહીં થાય. આપણા જો રેડી છે સ્ટીક. હવે આપણે એને સર્વ કરીશું. હવે આપણે એને સર્વ કરીશું. મેં આ સોર્સ ગ્લાસ લીધા છે, થોડું આપણે પ્રેઝન્ટેશન સારું લાગે એટલા માટે. એમાં મેં કેચઅપ ફિલ કર્યો છે અને કેચઅપની અંદર હવે આપણે આ સ્ટીક મૂકીશું. બાળકોને તો એટલી ભાવે છે ને આ સ્ટીક. અને તમે ડેકોરેશન પણ આટલું મસ્ત કર્યું છે એટલે જોતા જ પતી જવાનું છે ફટાફટ. તો રેડી છે આપણી સોજી સ્ટીક. વાવ, આટલી સરસ આપણી આ વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હોટલ ને રેસ્ટોરન્ટ જેવી આપણી આ વાનગી સ્ટાર્ટર વાનગી રેડી થઈ ગઈ છે. તમે અચૂકથી ટ્રાય કરશો. અને બીજી વાનગી પણ એકદમ લાજવાબ બનવા જઈ રહી છે. એ વાનગીનું નામ શું છે જાણીએ, પણ લઈ લઈએ એક નાનકડો બ્રેક. સૂજીની સ્ટીક બનાવવાની સામગ્રી: સૂજી, ચોખાનો લોટ, મકાઈનો લોટ, ઘી, કોથમીર, મરચાંની પેસ્ટ, પેરી પેરી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તેલ.